જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે અમે જઈએ છીએ ભાવનગર, કેમ કે 15 દિવસથી અમે અહીંયા વાડીએ આવેલા હતા અને ભાવનગર થોડીક સાફ સફાઈ કરવાની છે ને થોડુંક કામ છે મામલતદારનું, તો ત્યાં જતા રહીએ અને થોડોક ટાઈમ રહેશે તો આજુબાજુ ફરતા આવશું, એટલે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો। અને સારું તો બધા છે ને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો અને અમે જઈએ છીએ સારું તો કન્ટિન્યુ જોડાઈ રહેજો। હેલો મિત્રો, તો જો એ બોર પાક્યા છે, તો કોને કોને બોર ખાવા, તો બધા બોર ખાવા વહી આવો। મીઠા છે હો। થોડા ઘણા બોર લીધા કેમ કે બહુ મોડું થતું હતું ને એટલે। તો જો અમે શું કે રેશન કાર્ડનું કામ હતું એ પૂરું કરીને જે આવી ગયા છે, રસ્તા પર થોડા પીવો ભરી ગયા છે, હવે અમે ત્રીસા થોડા પીવે છે। હા મિત્રો, હવે હમણાં જવાના છીએ રૂમે, હમણાં રૂમે જઈએ છીએ ને અત્યારે જો રસ્તામાં થોડા પીવા રહ્યા છીએ થોડા સેન્ટરે, ને હાલો થોડા પીવી। તો જો મિત્ર અમે રૂમે પૂગી ગયા છે, રૂમે પૂગીને પછી સાફ સફાઈ કરી, કારણ કે જો અમે આવ્યા ને ત્યારે બધી લાદીમાં બધી એકલું ધૂળ થઈ ગયું હતું, એકલું ધૂળ જ હતી। અને એમાં શું થયું કે આ વખતે જો બધું પેક અને ઢાંકી દીધું છે। ગઈ વખતે ઉતાવળમાં વાડી માટે નીકળી ગયા હતા, તો જો આ બાણું છે એ ખુલ્લું રહી ગયું હતું, એને લીધે ને આખા રૂમમાં ધૂળસી વધારે આવી ગઈ હતી। દૃશ્ય શું કરે એ જો અમારે બધું સાફ સફાઈ એટલે બધું ઢાંકે છે। ચશ્મા પહેર્યા? હા હા, તો હાલો અમે પણ તૈયાર થઈ ગયા છે ને હવે અમે વાડીએ પાછા જવા માટે નીકળી જઈએ છીએ। તો હાર મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો ને હવે અમે હાલો નીકળશું ને દૃશ્ય? હા બધું હે ને રૂમને આજકાલ હાવ પેક કરી નાખીએ, લાઈટ ને બધું બંધ કરી દઈએ પછી નીકળી જાય। ચાલો મિત્રો, જો અમે ઘરેથી નીકળી ગયા છીએ ને રસ્તામાં ઘડીક શું કે પોરખા ઉભા રહી ગયા છે। થાકી કેમ છે? બે થેલા લઈને વાહે બેસી એટલે થાકી જ જાવ। વાસણ બે થેલા લઈને બેઠે ને તે થાકી ગઈ હતી, ઘડીક ઊભી રાખો ને તો જો ત્યારે બાયપાસ રોડ છે ને બુધેડ ચોકડી અહીંયા ઘડીક ઉભા રહ્યા છે। કારણ કે ક્યાં ડેટ કેટલા 10-15 કિલોમીટર થઈ ગયા અને આ બધી વસ્તુ આવી છે ને થાકડો વધારે લાગી ગયો, એમાંથી મેકઅપનો સામાન તો અડધો કર્યો છે। આપણે જો બીજી સાઈડમાં ના ના આપણી સાઈડમાં જ છે ના, આપણી સાઈડ ઓલી। તો હારે મિત્રો હાલો અમે નીકળીએ પર મિત્રો જો રસ્તામાં હતા ને ત્યાં પાણીપુરી હતી ને ત્યાં પાણીપુરી ખાવા રહી। હા તૃષાને પાણીપુરી ખાવાનું હતું કે હાલો પાણીપુરી ખાવી છે, તો રસ્તામાં પાણીપુરી હતી ને પાણીપુરી ખાવા કરી છે। અંદર ઊભો થઈ ગયું છે, અંદર ઊભો થઈ ગયું છે, 8 વાગી જાય ને થઈ જશે મારે બોર ખાવા હતા પણ અત્યારે અંધારામાં બોર દેખાય નહીં। તમારે જો ઊભી ઊભી પાણીપુરી ખાય છે, એને ફૂલ તીખી પાણીપુરી છે, આપણે તીખું ભાવે નહીં કઈ, તીખું ભાવનું આપણે પાણીપુરી જે બને છે એને ફૂલ તીખી છે એ ખાય છે ઊભી। હાલ મિત્રો હમણાં વાડીએ પૂગી જઈએ। તો મિત્રો જો ફાઇનલી ત્યારે અમે વાડીએ પૂગી ગયા છીએ અને જમી કરીને ફ્રેશ થઈ ગયા છીએ। તો હવે શું કહેવાય હોઈ જઈશું, કારણ કે થાકડો પણ એવો લાગ્યો છે। તો મળીએ એક નવા વ્લોગ સાથે। તો જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। ને મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરી દેજો। તો મળીએ એક નવા વ્લોગ સાથે।